મહેસાણામાં વિજાપુરના રણસીપુર ગામે હત્યાથી હડકંપ. અંગત અદાવતમાં 4 શખ્સોએ ગોવિંદજી ઠાકોરની હત્યા કર્યાનો આરોપ. પોલીસે શરૂ કરી તપાસ. પાટણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીમાં એસીબીની સફળ ટ્રેપ. હેડ ક્લાર્ક રણછોડ ગોહિલ 8,000ની લાંચ લેતા ઝડપાયો. પોર્ટલમાં લોન એન્ટ્રીમાં ભૂલ સુધારવા લાંચ માંગ્યાનો આરોપ. મહેસાણામાં ખેરાલુ એપીએમસીમાં બંધ પેઢીમાંથી ઝડપાયો સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો. 200થી વધુ મળી ખાલી થેલીઓ. અમરેલીની એમડી સીતાપરા કોલેજ વિવાદમાં પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયાનો આરોપ. 48 કલાકમાં ગેરરીતિ આચરનારાઓ સામે કાર્યવાહીની CYSSની માંગ. ઝારખંડના બોકારોમાં સુરક્ષા દળોને મોટી સફળતા. એન્કાઉન્ટરમાં 8 નક્સલી ઠાર. 1 કરોડનો ઇનામી નક્સલી પ્રયાગ માંજીનો પણ ખાત્મો. મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ઉલટફેરના સંકેત. શરદ પવાર અને અજીત પવાર આવી શકે છે એક સાથે. રોહિત પવાર મધ્યસ્થીની ભૂમિકામાં હોવાનો સૂત્રોનો દાવો.